રોયલ એનફિલ્ડનું મેટિયોર આવી ગયો અત્યારે આપણા ગેરેજમાં. પાછળની બ્રેક નથી લાગતી. આ એનો માછડો હોય એ જામ થઈ ગયો હતો, એના કારણે બ્રેક લાગતી નથી. અત્યારે તમને દેખાડે વ્હીલે જામ, એનું વ્હીલે ફ્રી કરી નાખીશું. બાકી બ્રેકના પાછળના બ્રેક પટ્ટા નાખાય, આગળ જંપો ભરી જાય. બાકી દેખાડે આ માછડો ફ્રી કરી નાખવાનો. હવે હજી જામે એટલે આ અંદરનો માછડો સાફ કરવો પડશે. બાકી જોઈએ આ બ્રેક પેડલમાં ગ્રીસ કરી નાખું. મેટિયોર BS6માં વધારે ભાગે બ્રેક પેડલ બહુ જામ થઈ જાય. આ બોલ ખોલીને બ્રેક પેડલમાં ગ્રીસિંગ કરી નાખું. બાકી જોઈ લો રોયલ એનફિલ્ડ બુલેટ હે રિબોન કે મેટિયોર 350 કહેવાય. બંને જંપો ભર્યા આગળના બંને જંપો પર નાખ્યા. જોઈ લો જમ્પર ફૂલ લીકેજ હતા એના, બંને જમ્પો પર નાખે. જમ્પરના પાઇપ જોઈ લો વિડીયોમાં તમને હરખી દેખાતો નહીં હોય કે આ પાઇપમાં જોઈ લો ઝીણા ટોચા છે. પાઇપ ખરાબ એનો, કસ્ટમરે નાખવાનો નથી. કસ્ટમર આગળ અત્યારે સગવડ નથી. બાકી ગાડી એક નંબર છે. જો બંને જમ્પો પર નાખે. બંનેમાં બીજો બે પાઇપ નબળા છે કે મતલબ બીજી વાર લીકેજ થઈ જાય તો થઈ જાય, નહીં થાય તો નહીં થાય. ખરાબ કહેવાય મતલબ. બાકી જોઈ લો ગાડીની કન્ડિશન એકદમ નવી ગાડી છે. બાકી ચેનમાં આપણે ઓઇલ ગ્રીસ ચેન, બાકી એની ચેન જોઈ લો. ચેન ચેક કરી લો. બાકી ગેર એના હાડ પડે અને ગેર ડાન લઈએ એમાં અત્યારે આપણા બોલ બંને ખોલીને આ નટ ને આ બોલ્ટ, આ નટ ખોલ નાખીશું પહેલાં, પછી આ બોલ ખોલ નાખીશું, પછી એમાં ગ્રીસિંગ કરી નાખીશું. એના કારણે ગેર હાડ પડે. બાકી આ જોઈ લો આટલી ચાલવામાં હોવી જોઈએ. રોયલ એનફિલ્ડ મેટિયોર એક વચ્ચે ચેક કરી લેવી. વચ્ચે આટલી ઢીલી એના કારણે ગેર હાડ પડે. બાકી એનો કા બોલે ઢીલો હોય, બોલે ટાઈટ કરી નાખીશું. બાકી ક્લચ વાયર પકડાય, ક્લચ દાંડીમાં ગ્રીસિંગ કરી નાખીશું. ક્લચ વાયરમાં જરાક ઓઇલિંગ કરી નાખીશું. ક્લચ વાયર પકડાતો બંધ થઈ જાય કે નવી જ ગાડી એટલે વાયર ખરાબ નહીં હોય. પાણી કરી જાય સર્વિસમાં, એના કારણે જામ થઈ જાય, એના કારણે ગેરાડ પડે. બાકી મેટિયોરની કન્ડિશન જોઈ લો, ગાડી એકદમ નવી છે. રોયલ એનફિલ્ડ મેટિયોર. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો. કૃષ્ણ ઓટો ગેરેજ.